વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો ધોરણ 8 એની એક પ્રવૃત્તિ જે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ એની ચર્ચા આજે આપણે કરીશું। તો ઇલેક્ટ્રોપ્લેટિંગ ની જે પ્રક્રિયા છે એ કઈ રીતે કરવામાં આવે છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે ઢોળ ચડાવવાની પ્રક્રિયા। તો આ પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ આપણે એક બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લેશું, એક કોપરનો સળિયો, એક એલ્યુમિનિયમનો સળિયો, જેનો આપણે એલ્યુમિનિયમના સળિયા ઉપર આપણે તાંબાનો ઢોળ ચડાવવો છે। તો સૌપ્રથમ આપણે એલ્યુમિનિયમ તાંબાનો જે સળિયો છે એને બેટરીના ધન ધ્રુવ સાથે અને એલ્યુમિનિયમનો સળિયો છે એને બેટરીના ઋણ ધ્રુવ સાથે આપણે જોડશું। આ જોડાણ કરતાની સાથે જ આ જોડાણ આપણે કરીએ તરત જ તાંબાનો ઢોળ છે એ એલ્યુમિનિયમના સળિયા ઉપર ચડવા લાગે છે। તો આ પ્રવૃત્તિ છે એના ફાયદા શું થાય આપણને? તો કે આ પ્રવૃત્તિની મદદથી આપણે બાઇક છે એના સ્પેર પાર્ટ ઉપર ક્રોમિયમનો ઢોળ ચડાવી અને એને કાટ લાગતો અટકાવી શકાય છે, એના ઉપર સ્ક્રેચ પણ નથી પડતા। તો ઇલેક્ટ્રોપ્લેટિંગ થી આવા આપણને ઘણા બધા ફાયદા થઈ શકે છે।